Okay, friends. So now I will ask you some question. તમે please મને answer કરજો. I want answer from you, friends. So અગર આપણે બિરયાની બનાવી હોય તો કઈ કઈ વસ્તુની જરૂર પડે? વેજ બિરયાની, હો, નોન વેજ ની વાત નથી કરતો. વેજ બિરયાની. rice, vegetables, બોલો બોલો સાથીઓ, શરમાઓ છો કેમ? Sir, rice, vegetables, masalas. ઓકે, પરફેક્ટ પરફેક્ટ. હવે તમે મને કહો, જે લોકો નથી બોલ્યા એ હવે બોલશે, જે હમણાં બોલ્યા એ લોકો સાયલેન્ટ રહેશે. તમે મને કહો, આપણે દિવાલ બનાવી હોય દિવાલ, તો કઈ કઈ વસ્તુની જરૂર પડે? ઈંટો, સિમેન્ટ, રેતી. બરાબર છે. cement, reti. યસ, પરફેક્ટ પરફેક્ટ. યા હવે તમે મને કહો, જે લોકો નથી બોલ્યા એ હવે બોલશે. આપણે ગાડી મોટર કાર બનાવી હોય અથવા જે કંપની બનાવે છે, તો મોટર કાર બનાવવા માટે કયા કયા સ્પેર પાર્ટની જરૂર પડે? Engine, tire, body. ઓકે સર. Engine, tire, body, યા. interior, ઓકે, seats. પરફેક્ટ. યસ ફ્રેન્ડ. સો આપણે મોટર કાર બનાવી હોય તો અલગ અલગ સ્પેર પાર્ટ, એસેસરીઝ, ઇન્ટિરિયર, એક્સટિરિયર, ટાયર, બેટરી, ટ્યુબ, બોડી, number of things are required to create the motor car, to manufacture the motor car. Okay, at the same time, if you want to cook biryani, then you will require lot of things like chili, rice, different kind of more flavors, vegetables, spices, okay, heat. Lot of things are required to cook the biryani. At the same time, friends, if you want to build a wall, તમારે દિવાલ બનાવી હોય તો પણ અલગ અલગ વસ્તુની મટીરીયલની જરૂર પડે. ઈંટ છે, માટી છે, પાણી છે, સિમેન્ટ છે. નંબર ઓફ થિંગ્સ આર રિક્વાયર્ડ. એટ ધ સેમ ટાઈમ એવી જ રીતે તમારે ઇંગ્લિશ ભાષાની અંદર વાક્ય બનાવવું હોય, સેન્ટેન્સ વાક્ય બનાવવું હોય તો અલગ અલગ મટીરીયલની જરૂર પડતી હોય છે. કોઈ દિવસ ઇંગ્લિશ ભાષાની અંદર તમે કોઈ પણ એમ કહો, આઈ લેસન, આઈ રાકેશ, આઈ બોટ, તો તમે જુઓ સાથી મિત્રો, મોટા ભાગના લોકો what they are making small mistakes. એ લોકોને ખબર નથી પડતી કે સેન્ટેન્સ ને પૂરું કેમનું બનાવવું, સેન્ટેન્સ ને આખું કેમનું બનાવવું. લોકો શું કરતા હોય છે, ટૂંકા ટૂંકા શબ્દોનો ઉપયોગ કરતા હોય છે. તો આપણે એવું નથી કરવાનું. આપણે ઇંગ્લિશને પ્રોપર રીતે શીખવાનું છે. જેમ બિરયાની બનાવી હોય તો ખાલી તમે રાઈસ અને વેજીટેબલ નાખીને મસાલો નાખીને હલાઈને મૂકી દો તો ન થાય. ટેકનિક જોઈએ, કળા જોઈએ. દિવાલ બનાવી હોય તો ખાલી તમે સિમેન્ટ, રેતી અને ઈંટોને ગોઠવી દો તો ન થાય. એના માટે એફર્ટ લગાવવા પડે. એટ ધ સેમ ટાઈમ તમારે મોટર ગાડી બનાવી હોય તો ખાલી બોડી અને બેટરી અને ટાયર ફિટ કરો તો મોટર ગાડી ન બને. એવી જ રીતે ઇંગ્લિશ ભાષાની અંદર જે પણ લોકો મને સાંભળી રહ્યા છે, 36 people are there, 36 લોકો અહીંયા છે. મોટર કાર, પછી બિરયાની અને દિવાલ આપણે અહીંયા જ રહેજે, કઈ જતી ન મમ્મી આવે. મધુબેન તમને રિમૂવ કરી કાઢીશ પ્લીઝ. જ્યારે જોઈન થાવ ત્યારે માઇક બંધ રાખો તમારું, બધા બહુ ડિસ્ટર્બ થાય છે. હા, સોરી પ્લીઝ ધ્યાન રાખજો નેક્સ્ટ ટાઈમ. જસ્ટ મિનિટ, I will just transfer the host drive. સાથીઓ, તમને બધાને એક રિક્વેસ્ટ છે, તમારી જે ઝૂમ એપ્લિકેશન છે ને, તમારે બધાએ દર 5 દિવસે અને 6 દિવસે એને અપડેટ કરવી પડશે. અન્યથા તમે પાસવર્ડ જ્યારે બદલાશે ત્યારે નાખશો ને ત્યારે તમને એરર આવશે. તો હું એટલા માટે લખતો હોઉં છું ગ્રુપની અંદર કે પ્લીઝ તમે વાત માનો ને સાંભળો ને એને રીડ કરો. પણ મોટા ભાગના લોકો એને લાઈટ લે છે, સિરિયસ લેતા નથી અને પછી જોડાવાનું થાય ત્યારે પ્રોબ્લેમ આવે છે એમને. ચાલે, મને છે નહીં કરવું, આઈડી ક્યાં છે?
તો સાથીઓ આપણે છે ને આ વસ્તુ ધ્યાન રાખવાની, દરેક લોકોએ 2-3 દિવસે ને 4 દિવસે તમારું ઝૂમ એપ્લિકેશન છે ને એને અપડેટ મારી દેવાનું, જેથી કરીને તમને કોઈ પણ ટેકનિકલ ચેલેન્જીસ ના આવે. Okay, now what we were discussing, friends, we were discussing about material. ઇંગ્લિશ ભાષાની અંદર પણ સાથી મિત્રો આવું છે, આપણે ઇંગ્લિશ ભાષામાં જ્યારે સેન્ટેન્સ બનાવવું હોય તો અલગ અલગ પ્રકારે સેન્ટેન્સ બનતા હોય છે, અલગ અલગ મટીરિયલ યુઝ થતું હોય છે. એ બધી વસ્તુને ટૂંકમાં કહું તો પાર્ટ ઓફ સ્પીચ કહેવાય. શું કહેવાય ફ્રેન્ડ્સ? પાર્ટ ઓફ સ્પીચ. પાર્ટ ઓફ સ્પીચ કહેવાય. પાર્ટ ઓફ સ્પીચ એટલે સ્પીચ હોય ને, સ્પીચ એના ભાગ. ગુજરાતીમાં આપણે એને કદાચ અનુવાદ કરવું હોય તો આવી રીતે કહી શકીએ કે અલગ અલગ પ્રકારના શબ્દોનો સમૂહ ત્યારે વાક્ય બનતો હોય છે. એવી રીતે ઇંગ્લિશ ભાષામાં એને પાર્ટ ઓફ સ્પીચ કહેવાતી હોય છે. હવે આ જસ્ટ તમારા નોલેજ માટે હતું. આ તમને હું વન બાય વન આખી પાર્ટ ઓફ સ્પીચ સમજાવીશ, ભણાવીશ, પણ આપણે એની શરૂઆત છે સાથીઓ, એની શરૂઆત આપણે is, am અને are થી કરવાની છે. કોઈ મને કહેશે is, am અને are શું છે સાથીઓ? કોઈ કહેશે is, am અને are શું છે? helping verb, બોલો. helping verb, to be. is, am, are છે ને ઇંગ્લિશમાં to be કહેવાય, એટલે ગુજરાતીમાં કેવું હોય તો આપણે એને કહેવાય હોવું. કોઈ પણ વસ્તુનું હોવું, પછી એ તમારી ભાવનાઓ હોય, લાગણીઓ હોય, કોઈ વસ્તુ હોય, કોઈ પણ વસ્તુનું હોવું એને ઇંગ્લિશમાં ટુ બી કહેવાય, ગુજરાતીમાં આપણે સોરી હોવું કહેવાય. ઓકે, અને એટ ધ સેમ ટાઈમ જે વિશાખાએ કહ્યું એને હેલ્પિંગ વર્બ. અચ્છા, વર્બ એટલે તમને કહું શું કહેવાય? વર્બને ગુજરાતીમાં કહેવું હોય તો આપણે સહાયક ક્રિયાપદ કહેવાય. આપણે આ વસ્તુ ડિટેલ્સમાં સમજીશું. we will learn this thing in details later on. પછી આપણે જ્યારે આપણો ટર્ન આવશે 2-4 દિવસ પછી, ત્યારે આપણે આ ક્રિયાપદ એટલે શું આ બધી વસ્તુને ડિટેલ્સમાં શીખીશું અને સમજીશું. પણ અત્યારે તમે એટલી વસ્તુ યાદ રાખો કે ક્રિયા, ક્રિયા મતલબ કોઈ પણ ક્રિયા થતી હોય ને ઇંગ્લિશમાં વર્બ કહેવાય. ખાવું, પીવું, રમવું, નાહવું, ધોવું, હરવું, ફરવું, ગાડી ચલાવવી, કોઈ પણ ક્રિયા થતી હોય આપણા દ્વારા, આપણા શરીરના દ્વારા કોઈ પણ ક્રિયા થતી હોય સાથીઓ, એને ઇંગ્લિશમાં વર્બ કહેવાય. એવી જ રીતે ઇંગ્લિશ ભાષાની અંદર પણ ક્રિયાને જે શબ્દો સપોર્ટ કરે, સહાયતા પૂરી પાડે, એને સહાયક ક્રિયાપદ કહેવાય છે. જેમ કે ટુ બી એટલે હોવું, કોઈ પણ વસ્તુનું હોવું, તો એને આપણે ઇંગ્લિશમાં હેલ્પિંગ વર્બ કહેતા હોઈએ છીએ, ટુ બી કહેતા હોઈએ છીએ, ગુજરાતીમાં હોવું કહેતા હોઈએ છીએ, અને હેલ્પિંગ વર્બને ગુજરાતીમાં સહાયક ક્રિયાપદ કહેતા હોઈએ છીએ. ધીસ ઇઝ ધ ફર્સ્ટ લેસન ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ અવર કોર્સ. આપણા કોર્સનો આ પહેલો ટોપિક છે, પહેલો સબ્જેક્ટ છે, અને કદાચ તમને ચેલેન્જીસ લાગશે, નવું લાગશે, ઘણા બધા લોકોને ખબર પણ નહીં પડે, પણ આપણે એને સિમ્પલી એકદમ સાદામાં સાદી ભાષામાં હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો તમે લોકો આટલી વસ્તુ સમજી ગયા છો, અપેક્ષા રાખું છું. અને ન સમજ્યા હોય તો ડિટેલ્સમાં આપણે વન બાય વન જ્યારે કોર્સ શરૂ કરશું ને ત્યારે તમને આ બધી વસ્તુ દિમાગમાં ઉતરી જશે. ઓકે, હવે ફોર એક્ઝામ્પલ મેં હમણાં કહ્યું કે is, am, are ઇંગ્લિશ ભાષાની શરૂઆત અહીંયાથી થતી હોય છે. આપણે કોઈ પણ જગ્યાએ જઈએ સાથી મિત્રો, તો આપણે જ્યારે ઇન્ટ્રોડક્શન આપવાનો હોય, કંઈ કહેવાનું હોય, લાગણીઓ શેર કરવાની હોય, કોઈના વિશે કંઈ કહેવાનું હોય, ફેમિલી વિશે કંઈ કહેવાનું હોય, દિવસ દરમિયાન જેટલી પણ આપણે ચર્ચાઓ કરીએ છીએ, દિનચર્યાઓ કરીએ છીએ, જે પણ એક્ટિવિટીઝ કરીએ છીએ થ્રુ આઉટ ધી ડે, આખા દિવસ દરમિયાન જેટલી પણ આપણે પ્રવૃત્તિઓ કરીએ છીએ એ બધામાં લગભગ આમાં સમાવેશ થઈ જતો હોય છે. ઓકે, તો હવે હું તમને કહું is, am, are, તો I am Rakesh, બરાબર, I am Rakesh. હવે બીજી એક વસ્તુ યાદ રાખજો સાથી મિત્રો, જે પણ લોકોએ નોટ ડાઉન કરવું હોય પ્લીઝ નોટ ડાઉન પણ કરી લેજો. કોઈ પણ વ્યક્તિનું નામ લખો ને તમે, ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિનું નામ ઇંગ્લિશમાં લખો, એમાં તમે જ્યારે સેન્ટેન્સ બનાવો ને
તો એ વ્યક્તિના નામની અંદર પહેલો અક્ષર ઓલવેઝ કેપિટલ આવે. બીજી વસ્તુ, તમે કોઈ પણ સિટીનું નામ લખો, અમદાવાદ હોય, બરોડા હોય, કોઈ પણ સિટીનું નામ હોય, તમે જ્યારે સેન્ટેન્સ બનાવો તો એ સિટીના નામનો પહેલો અક્ષર છે ને એ કેપિટલ આવે. કોઈ પણ દેશનું નામ લખો, કોઈ પણ રાજ્યનું નામ લખો, તો એનો જે પહેલો અક્ષર છે એ કેપિટલ આવે. ફોર એક્ઝામ્પલ ઇન્ડિયા છે, અમેરિકા છે, જાપાન છે, કોઈ પણ દેશ હોય, કોઈ પણ રાજ્ય હોય, ઝારખંડ છે, ગુજરાત છે, દિલ્હી છે, કોઈ પણ એક્સ વાય ને ઝી, ઓલવેઝ એનો પહેલો અક્ષર કયો આવે સાથીઓ? કેપિટલ આવે. યાદ રાખજો આ વસ્તુ. લખવું હોય તો લખી લેજો. સપોઝ તમને જો ન સમજાય તો જે પણ વસ્તુ બોલું છું તમને જ્યાં જ્યાં જરૂર લાગે સાથી મિત્રો ત્યાં પ્લીઝ લખવાનો પ્રયત્ન કરજો. બીજી એક વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જે પણ લોકો અહીંયા છે એમાંથી 99% લોકોને મિસ્ટેક થાય છે. તમે કોઈ પણ વ્યક્તિનો જ્યારે ચેટ બોક્સમાં લખો અથવા સેન્ટેન્સ લખો અથવા સ્કૂલ કોલેજમાં લખો, જ્યાં જ્યાં સર શબ્દનો ઉપયોગ થાય ને, સર અથવા મેડમ અથવા મેમ, તો એમાં સર ઓલવેઝ કેપિટલ આવે. કોઈ પણ વાત તમે ગમે તેની જોડે ચર્ચા કરો, ચેટિંગ કરો, તમે ગમે તે સેન્ટેન્સ લખો કે સેન્ટેન્સ બનાવો, સર શુડ બી ઓલવેઝ comes in capital letter. સર નો જે એસ આવે ને, the first letter, એ ઓલવેઝ કેપિટલ આવે. તમે લોકો શું કરતા હો છો? આમ લખતા હો છો, બરાબર છે. એમાં આ જે છે ને એ તમે નાનો લખો છો. તમારે સર નો એસ ઓલવેઝ મોટો લખવાનો. પછી મેડમ લખો ને તમે, એમાં મેડમ નો એમ ઓલવેઝ મોટો લખવાનો. તમે જ્યારે કોઈ પણ જગ્યાએ લખો તો ધીસ ઇઝ ધ રૂલ્સ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ. આ ઇંગ્લિશ ભાષાનો એક રૂલ્સ છે સાથી મિત્રો. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની. હવે તમે જુઓ, મેં લખ્યું આઈ એમ રાકેશ, બરાબર છે. તો આ એક સેન્ટેન્સ બની ગયું, એક વાક્ય બની ગયું, બરાબર છે. આઈ શું છે, એમ શું છે અને રાકેશ શું છે. તો આ બધી વસ્તુ આપણે સિસ્ટમેટિક વેમાં, વન બાય વન વેમાં આપણે આગળ શીખીશું. આપણે આજે શીખવાનું છે ઇઝ, એમ અને આર. એટલે કોઈ પણ વસ્તુનું હોવું, કોઈ પણ ભાવનાઓ કોઈ પ્રગટ કરવી હોય તો દરેક જગ્યાએ ઇઝ, એમ અને આર નો ઉપયોગ થતો હોય છે. હવે થોડું સમજવાનો પ્રયત્ન કરજો. ઇઝ છે ને, ઇઝ અને એમ આ બંને એક વચનમાં આવે, અને આર છે ને એ શેમાં આવે? બહુવચનમાં આવે. બહુવચન ઇંગ્લિશમાં શું કહેવાય સાથીઓ? બહુવચન ઇંગ્લિશમાં શું કહેવાય? Plural. પ્લુરલ. Plural, sir. ઇંગ્લિશમાં સ્પેલિંગ બરાબર છે પ્લુરલ નો? અને એક વચન ઇંગ્લિશમાં સિંગ્યુલર કહેવાય. સિંગ્યુલર મીન્સ એક વ્યક્તિ, એક વચન. પ્લુરલ નો મતલબ થાય બહુવચન, એટલે વધારે લોકો. ઓકે, તો આપણે આ વસ્તુ તમારે લખવાની છે મારી સાથે સાથે. તમે કદાચ ભૂલી જાઓ તો તમને યાદ આવે કે આ વસ્તુ લખાવી હતી. ઓલવેઝ યાદ રાખવાનું. નોટ અને પેન રાખવાની સાથે, અને નોટ પેન રાખી અને લખતું રહેવાનું. તો આઈ એમ રાકેશ, એટલે જો ઇઝ એન્ડ આર. તો રાકેશ શું છે? એ રાકેશ નું હોવું છે. આઈ એમ રાકેશ, હું રાકેશ છું. તો આ વસ્તુ છે મેં હમણાં તમને સમજાવી કે કોઈ પણ વસ્તુનું હોવું. આઈ એમ રાકેશ, હું રાકેશ છું, બરાબર. આ એક વસ્તુ મેં લખી, બરાબર. હવે બીજી એક વસ્તુ તમને હું સમજાવવાનો પ્રયત્ન કરું. આઈ એમ રાકેશ, પછી આઈ એમ હેપી. તો હેપી એટલે હું ખુશ છું. તો જો ખુશ હોવું, રાકેશ ખુશ છે, આઈ એમ હેપી, મારું ખુશ હોવું. તો આઈ એમ રાકેશ, આઈ એમ હેપી, બરાબર છે. તો અહીંયા એમ આવ્યો, અહીંયા એમ આવ્યો, અહીંયા આઈ આવ્યો, અહીંયા આઈ આવ્યો. અહીંયા શું થયું? એમ ઉપર મેં વાક્ય બનાવ્યું. બીજી વસ્તુ, હવે ઇઝ ઉપર મારે વાક્ય બનાવવું છે. તો ઇઝ ઉપર વાક્ય બનાવવું હોય તો મારે કેવી રીતે બનાવાય? હી ઇઝ, શું નામ લખું? મેગા. હી ઇઝ મેગા. ઓકે, તમે જો અહીંયા ઇઝ આવ્યો. હી ઇઝ, સોરી, સી ઇઝ આવશે, નોટ હી. હા, જો હવે આમાં આ વસ્તુ તમને શીખવા મળશે. અહીંયા મેલ હોય, પુરુષ હોય તો ત્યાં હી આવે, અને ફિમેલ હોય, સ્ત્રી હોય, ત્યાં સી આવે. હી ઇઝ અમિત. હી ઇઝ અમિત. તમે જો સાથી મિત્રો, અહીંયા ઇઝ આવ્યું, અહીંયા ઇઝ આવ્યું, અહીંયા એમ આવ્યું, અહીંયા એમ આવ્યું. તો જ્યાં જ્યાં
is am are આવે તો કોઈ પણ વ્યક્તિનું નામ આવે, કોઈ પણ વ્યક્તિની ફીલિંગ્સ આવે, they are happy, બરાબર, they are not available, તો are આવે ને ત્યાં. તો આ વસ્તુ આપણે શીખવાની છે અને સમજવાની છે. he is Amit, she is Megha. હવે આપણે આર ઉપર, આર એટલે બહુવચન, વધારે લોકો. કોઈ મને કહેશે આર ઉપર શું સેન્ટેન્સ આવી શકે એમ છે? Children are playing. બોલો. They are children. They are children. क्या बात है. अच्छा હવે તમને અહીંયા દેખાશે નહીં, You are happy. અહીંયાથી હું આવડે ને. બોલો બોલો, હજુ આગળ આગળ કન્ટિન્યુ રાખો સેન્ટેન્સ બનાવવાનું. Children are playing in garden. They are We are learning. students. Students હો. હા એ સાચું, બીકોઝ બહુવચન થઈ ગયું. તેઓ વિદ્યાર્થીઓ છે. પછી they are. We are Pupil. Buddhist. We are Buddhist. બરાબર સાથી મિત્રો? તો અહીંયા શું આવ્યું? તો સાથી મિત્રો અહીંયા તમે જુઓ, they are student, we are Buddhist. તો અહીંયા r આવ્યું. r means વધારે લોકો હોય, બહુવચન જ્યાં જ્યાં આવતું હોય ત્યાં r આવે, અને સિંગ્યુલર હોય એક વચન માટે am અને is આવે. ખબર પડે છે ને સાથીઓ? Yes, sir. Yes, sir. This is very simple. Yes, sir. I Yes, want sir. reply from all of you. Yes, sir. I want reply Yes, sir. from all of you. Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. अच्छा लोगों Yes, sir. Yes, sir. क्या बात है. अच्छा स्क्रीन दिखा है साथियों, बता रहे. Yes, sir. स्क्रीन दिखा है. Yes. विशाखा, screen is visible. सिद्धार्थ भाई. Yes, Not sir, sir. 100%. Yes, thank you so much. Because I got message from someone that screen is not visible, so that I am asking you. Not 100%, sir. Okay, thank you so much for your great reply. Okay, friends. So now I think the concept has been cleared. Concept ચોક્કસ પૂરો થઈ ગયો હશે. Is, am, are એટલે શું? તમે લોકો વાક્ય બનાવી શકશો સાથીઓ? Yes, sir. Yes, sir. Yes, sir. Yes, I want you to, Yes, yes. friends. Yes, sir. Yeah, listen to me carefully. I want you to make at least 3 sentences using of is, am and are. One helping word each. is નું એક, am નું એક વાક્ય અને are નું એક વાક્ય. તો તમને કેટલો ટાઈમ જોઈએ છે આ વાક્ય બનાવવા માટે? Sir, done. 2 મિનિટ. કેટલો જોઈએ છે? પ્રકાશભાઈ તમે હાથ ઉપર કર્યો, બોલો બોલો. પ્રકાશભાઈ માઇક ચાલુ કરીને બોલો તો સંભળાય. હા સર. પ્રકાશભાઈ Sir, done. સર હું મેસેજ લખું છું. બોલી દો પ્લીઝ. ઓકે ફ્રેન્ડ, સો નાઉ તમને 2 મિનિટ આપવામાં આવે છે. આઈ વિલ બી બેક આફ્ટર 2 મિનિટ. ટીલ ધ ટાઈમ યુ હેવ ટુ મેક 3 સેન્ટેન્સીસ. ઓકે, એન્ડ પછી આપણે બધા વન બાય વન વાંચીશું કોણે શું શું સેન્ટેન્સ બનાવ્યા છે. ઓકે સુપ્રિયા, બરાબર ને? હા ઓકે. જે લોકો મને સ્ક્રીન ઉપર દેખાય છે એમનું નામ છું. હા, એટલે તમારું માઇક કેમેરો બધું ચાલુ રાખશો તો દેખાશો મને. કોણ કોણ છે બીજા લોકો? સિદ્ધાર્થ બોલી શકું છું હું. Hello, sir. બોલું છું. સંગીતાબેન બોલો. બનાવી દીધા, બોલું સર? અરે વાહ, આટલું જલ્દી? ક્યાં વાત છે, તમે ટીચર છો ને એટલે જલ્દી. Sir, મારું ક્યારનું થઈ ગયું. क्या बात है विशाखा, super, very nice. Okay, so I would request to Sangeeta Ben first. Okay. Read and read all 3 sentences. Okay. First of am નું I am Sangeeta. Yes. Second
Second is Nu. C is Sonal. Oh, Third Arnu. We are teachers. Thank you, sir. Superb, great, superb, very nice, superb, Sangeeta Ben. Now I would request to Vishakha, kindly read your sentences. First for M, I am writing. Second for is, she is playing. Third for you. Third for are, you are happy. क्या बात है, सुपर, वेरी नाइस. सत्यांशु, खूब सुंदर सेंटेंस Sir. લખ્યા છે. I will come to you, Supriya. Please be patient. Okay, sir. પ્લીઝ ધીરજ રાખો. અચ્છા, હવે દક્ષાબેનનો હાથ ઉપર હતો. દક્ષાબેન પ્લીઝ વાંચો. I am gaining knowledge from you. ઓ સુપર, સુપર. Samyak is a clever boy. क्या बात है, क्या बात है, वेरी नाइस. And we are growing. ओ सुपर, सुपर सेंटेंस, वेरी नाइस, सुपर, सुपर. Thank you. ओके सुप्रिया, योर टर्न नाउ. Okay, sir. I am Supriya. यस. Second, Mipsha is a very good girl. ओ ग्रेट. And third one is we are a close friends. ओ क्या बात Okay, है. thank you, sir. ગ્રેટ, ગ્રેટ, સુપર સેન્ટેન્સીસ. થેન્ક યુ સો મચ. ઓકે, બીજા કોઈનો ચહેરો હાથ ઉપર કરો તો તમને ચાન્સ મળે, કેમ કે હું બોલું ને પછી તમે છુપાઈ જાવ ને કાયમ માઇક જ ચાલુ ના કરો તો મારો ફિયાસ્કો થઈ જાય. ઓકે દ્રષ્ટિ. Sir. દ્રષ્ટિ then Yes, sir. Nikhil. I am student. Okay. Children are playing in the garden. We are learning English. Super, very nice. Okay, very nice દ્રષ્ટિ. હેતલબેન પ્લીઝ તમારા સેન્ટેન્સ વાંચો. I am student, he is boy, they are girls. વેરી નાઇસ, સુપર, સુપર સેન્ટેન્સ હેતલબેન. અચ્છા, હવે હું રંજનબેન પટની પ્લીઝ વાંચો. I am Ranjan. ઓકે. He is working in office Oh, and the boy is playing in cricket. વેરી નાઇસ. ત્રીજું ત્રીજું ફરીવાર વાંચો જરા. The boys are playing. Oh, yes, yes. The boys are playing cricket. Hmm. Yes, yes. Super. Very nice. Very nice. ખૂબ સુંદર સેન્ટેન્સીસ બનાવ્યા છે રંજનબેન. નીલમબેન તમે વાંચો પ્લીઝ. નીલમબેન. I am learning. She is Yeah. beautiful. We are learning class. સંભળાનું નહીં હો, થોડું ઓછું સંભળાનું. I am listening. ઓકે. She is beautiful. ઓ We are learning class. क्या बात है, सुपर, वेरी नाइस नीलमबेन, खूब सुंदर, खूब सुंदर, वेरी नाइस. Sir, बोलो. my name is Tia. ओके. Isma, my name is Tia. ओके. Emma, I am very honest. ओ सुपर बेटा, वेरी नाइस. There are many children in the garden. क्या बात है बेटा, ग्रेट, ग्रेट. टिया, मनाली નો નંબર આવ્યો. મનાલી છે જોડે? हाँ. મનાલી બોલો. Isma, today is Wednesday. Emma, I am Manali. Arma, there are many mobiles in the shop. क्या बात है यार, अद्भुत, सुपर सेंटेन्स, वेरी नाइस, वेरी नाइस. તમે બધા સુંદર સુંદર સેન્ટેન્સ બનાવો છો. આ એક નિશાની છે તમારા સૌની હોશિયાર હોવાની. તો કોમલબેન પ્લીઝ ચાવડા, કોમલ Thank you, તમારો sir. નંબર છે, બોલો. I am Komal. We are watching TV. क्या She is my best friend Manisha. क्या बात है, सुपर, वेरी नाइस, सुपर. अच्छा, હવે કોણ બોલશે? કોણ બાકી છે? પ્લીઝ કમ ફોરવર્ડ. Hello, sir. બોલો બોલો. Jaya is my best friend. Yes. I am a teacher. There are many children in my class. Oh, very nice, સોનલબેન, ખૂબ સુંદર, very nice. Thank you, sir. Yeah, great. Who will come next? Sir, I.
યસ સત્યાંશુ. Is playing in the garden. I am Satyanshu. We are together doing class of English. क्या बात है बेटा, ग्रेट, वेरी नाइस, ग्रेट સેન્ટેન્સીસ સત્યાંશુ, વેરી નાઇસ. અચ્છા, તમે લોકો એક વસ્તુ ઓબ્ઝર્વ કરી ફ્રેન્ડ્સ? જસ્ટ મિનિટ. ફ્રેન્ડ્સ, તમે લોકો એક વસ્તુ ઓબ્ઝર્વ કરી? આપણા ક્લાસની અંદર મેલ્સ વધારે છે કે ફિમેલ્સ વધારે છે? Female. 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 क्या बात है, ગ્રેટ. સો મેજોરિટી જે છે ને એ ફિમેલ્સ ની છે અહીંયા, એટલે આ બધી વસ્તુ છે ને હું માર્ક કરું છું. તમને ખબર છે ફિમેલ્સ ની મેજોરિટી છે એનો મતલબ શું થાય સાથી મિત્રો? ફિમેલ વધારે ભણે છે. क्या बात है સંગીતાબેન, ગ્રેટ. તમને બધાને હું અભિનંદન આપવા માંગુ છું, તમને બધાને હું સાધુવાદ પાઠવવા માંગુ છું અને એટલા બધા અઢળક અભિનંદન આપવા માંગુ છું કે ફિમેલ્સ મહિલાઓ કેટલી જાગૃત છે અને ઇંગ્લિશ શીખવાની મહિલાઓને કેટલી ધગશ છે અને કેટલો ઇન્ટરેસ્ટ છે. તો આ વસ્તુ બતાવે છે આપણા ક્લાસની અંદર 44 people has been enrolled અને 44 લોકોની અંદરથી તમને જણાવતા આનંદ થાય છે કે 25 તો ખાલી મહિલાઓ છે. क्या बात है, क्या बात है, क्या बात है. સુંદર, મને બહુ આનંદ થયો અને ખૂબ જ નવાઈની વાત છે. અને આ એક છે ને, ધીસ ઇઝ પોઝિટિવ સાઇન ફ્રેન્ડ્સ. આ એક સકારાત્મક બાબત છે કે મહિલાઓ ઇંગ્લિશ ભાષા પ્રત્યે જાગૃત છે. મેં ઘણા લોકોના મોઢે સાંભળ્યું છે કે મહિલાઓ તો ખાલી ફેશનમાં જ હોય, ખાલી ફેશન જ કરે. પણ એ વસ્તુ, એ લોકોનો જે કમેન્ટ હતી, જે પણ લોકોની હોય, એ કમેન્ટ છે એ ખોટી ઠરી. અને હું મારા સ્ક્રીન ઉપર જોઈ શકું છું, લગભગ મારા સ્ક્રીન ઉપર મહિલાઓના નામ છે, પુરુષ છે, ધેટ ઇઝ રિયલી ગુડ. જે પણ મેલ્સ જોડાયા છે એમને તો સાધુવાદને પાત્ર જ છે જ, પણ જે પુરુષો જોડાયા છે એ સૌ આપણે, તમે જોઈ શકો છો, આપણે બધી બહેનો જ છે આપણી, તો આપણને આપણી બહેનો ઉપર ગર્વ થવો જોઈએ કે અમારી બહેનો છે કેટલી જાગૃત છે અને કેટલી આગળ છે. ને ઇંગ્લિશની અંદર તમે જુઓ કે ઇંગ્લિશ ભાષા શીખવામાં એમને કેટલો રસ છે. તો આ બાબતમાં એકવાર આપણે મહિલાઓ માટે તાળીઓ પાડી દઈશું. બધા પુરુષો માઇક ચાલુ કરી દે. માઇક ચાલુ અને મોબાઈલ કેમેરો ચાલુ, તો મને દેખાય તમે તાળી પાડી. ગ્રેટ, क्या बात है. થેન્ક યુ સર. Thank you, sir. શાબાશી આપો. Thank you, sir. મહિલાઓ શાબાશી આપો પોતાની જાતને. તો સાથી મિત્રો, આ છે ને એક આ વસ્તુ નોંધવા જેવી છે. તમે પણ નોંધી રાખજો તમારી ડાયરીમાં કે જે સમયે હું ક્લાસમાં જોઈન થઈ હતી ઇંગ્લિશ સ્પીકિંગ, તો 44 ટોટલ એડમિશન હતા, એમાંથી 25 તો ખાલી મહિલાઓ હતી. તો મહિલાઓની મેજોરિટી 60% હતી અને પુરુષોની 40% હતી. તો આ ડિફરન્સ તમે જુઓ સાથી મિત્રો, એ ખૂબ જ નવાઈની વાત કહેવાય. તો અમે લોકો ઇંગ્લિશ સ્પીકિંગના ક્લાસમાં જ્યારે વિઝિટ થઈએ ને, કોઈ પણ જગ્યાએ લેક્ચર આપવા જઈએ તો પુરુષોની મેજોરિટી હોય, પણ અહીંયા આ ક્લાસમાં મને ખરેખર બહુ આનંદ થઈ રહ્યો છે. ઇનફેક્ટ જૂની બેચમાં પણ એવું જ હતું, મેલ ફિમેલ 50-50% હતા. ઓકે, હવે જે લોકોએ સેન્ટેન્સ નથી વાંચ્યા એ લોકો વાંચી બતાવે. કોણ બાકી છે સેન્ટેન્સ વાંચવામાં? Sir, વાંચો યશવી. I am Yashvi. She is the answer. We are reading. Oh, very nice. Super, very nice. Very nice. અચ્છા, હજુ કોઈ બાકી છે બોલવામાં? પ્રીતિબેન. I am Siddharth. Yes, My Siddharth. full name is Siddharth Parmar. Yes, sir. You are a very nice guy. Oh, super. Great, great, Siddharth bhai. So, Siddharth bhai, are you in Gujarat or in Delhi at present? Nowadays, sir, I am in Morbi. At your native? Yes, sir. Yes, sir. क्या बात है, great. Because I have a good, also a good news. I am expecting a baby. क्या बात है सर, सुपर यार, अद्भुत अद्भुत. તમને ખૂબ ખૂબ સાધુવાદ અને અમારી તમામ ટીમ જે ઇંગ્લિશ ટીમ છે 37 લોકોની, એ તમામે તમામ Thank you so વતી much, sir. તમને સાધુવાદ પાઠવું છું, અભિનંદન પાઠવું છું અને સારા સ્વાસ્થ્યની મંગલ કામના કરીએ છીએ અમે લોકો. Thank you so much, sir. યસ. ઓકે, નાઉ પ્રીતિબેન ક્યાં છો? પ્લીઝ તમારું માઇક ચાલુ કરો, બોલો કંઈક. Yes, sir.
I am Preeti. She is pretty girl. We are students. Oh, क्या बात है, very nice, very Thank nice. you, sir. Great, great. ધવલભાઈ ક્યાં છો તમે? Yes, sir. બોલો બોલો. I am an engineer. Yes, The lion is the king of jungle. क्या बात है सर, We are listening properly in class. क्या बात है धवलભાઈ, great sentences, very nice, खूब सुंदर. Okay, શુભ engineer, where are you? બોલો શુભભાઈ. I am a college student. He is watching TV. Yes. We are good public speaker. Oh, क्या बात है सर, very nice, superb. Okay, now કોણ બાકી છે? Let me check. કમલેશભાઈ ક્યાં ખોવાઈ ગયા તમે? Hello, બોલો. I am a banker. Yes. Neha is clever guy. Yeah. We are learning by Zoom meeting. क्या बात है यार, very nice, superb sentences, great. सोनारा काजल, please बोलो. તમારું માઇક ચાલુ કરો. સોનારા કાજલબેન, અવાજ નથી આવી રહ્યો. કાજલબેન નથી આવી રહ્યો અવાજ. કાજલબેન, બીજા લોકોને આવે છે અવાજ કાજલબેનનો? No, sir. No, sir. No, sir. નથી આવતો એમ ને? સોનારા કાજલબેન, તમે તમારું માઇક છે ને, આ માઇક આઈ થિંક I don't know what is the exact problem. You please update your Zoom application as soon as possible after finishing this session. Okay. હવે આપણે કોની તરફ આગળ જઈએ? રૂપલબેન, તમે બોલો રૂપલબેન. રૂપલબેન, બોલો બોલો. I am Rupal. Rahul is a good boy. We are going to plant some tree today. क्या बात है, very nice, superb sentence. જ્યોતિબેન. I am Jyoti. Yes. Siddharth is my son. Oh, Clouds are thundering. क्या बात है, सुंदर सुंदर, very nice, very nice. Okay, श्रद्धा. I am writing a book. She is a teacher. We are a student. Oh, क्या बात है, very nice, सुंदर श्रद्धा. Okay, now I would ask to कौन बाकी है? विश्वा, please open your mic and start reading your sentences. I am a Vishwa. They are walking in the garden. He is an intelligent boy. Okay, very nice, very nice. Okay, Kavita, please open your mic and camera and start reading. Kavita Patni. No problem. Sonal Parmar. સોનલ પરમાર, શરમાશો નહીં, તમે લોકો ક્યાં સુધી શરમાશો? Hello, sir. તો બોલો કવિતાબેન. I am Kavita Patni. We are going jogging in the garden. Okay. ચલો, very nice, ખૂબ સુંદર પ્રયત્ન છે. યસ, પ્રકાશભાઈ સેજુ, બોલો પ્રકાશભાઈ. માઇક મ્યુટ કરો કવિતાબેન, મ્યુટ કરો. બોલો પ્રકાશભાઈ સેજુ. Hello. બોલો. Sir. I also speak. Hello, sir. I first speak. Hello, I am Prakash. I am Prakash. We are going to in classroom, Yes. and he is a boy. મનીષભાઈ પટની બોલો. માઇક ચાલુ થયું તમારું, બોલો મનીષભાઈ. I am Manish Patni. Yes, sir. India is my country. क्या बात है यार, We great. are Indians. We are Indians. क्या बात है.
I am proud of my constitution. क्या बात है सर, सुपर्ब सेंटेंस मनीष भाई पटनी, and we proud Yes. of you Manish bhai that Yes. you are proud of Indian constitution. Superb. Yes, Indian constitution. Great sir, very nice, thank you so much. So friends, again one thing I want to share with you. હમણાં સિદ્ધાર્થભાઈ નો મેસેજ આવ્યો, એમને ત્યાં કોઈ ગેસ્ટ આવ્યા છે, તો તમારો જ્યારે ક્લાસ ચાલતો હોય તમારે ત્યાં કોઈ ગેસ્ટ આવે તો તમે ક્લાસ છોડી શકો છો, અને જે ઇમ્પોર્ટન્ટ કામ હોય, કોઈ ગેસ્ટ હોય કે કંઈ અર્જન્ટ બીજું કામ હોય તો તમે જઈ શકો છો, એટલે એવી કોઈ ચિંતા ન કરતા. અને ખાલી એક વસ્તુ યાદ રાખવાની કે જે રૂટીન હોય, ઘણા બધા મિત્રોના ફોન હોય ને એવું બધું હોય તો એ ખાલી અવોઇડ કરવાનું, બીકોઝ ક્લાસ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની. અચ્છા, હવે કોઈ બાકી છે સેન્ટેન્સ વાંચવામાં? જે સેન્ટેન્સ આપણે બનાવ્યા અને શીખ્યા હમણાં ઇઝ એમ આર ઉપર, કોઈ બાકી છે સાથી મિત્રો? નથી તો ચલો કોમલ ચાવડાનો હાથ ઉપર છે. કોમલ ચાવડા, would you like to share something? હેલો સર. સર મારું નામ મનીષા છે. મારા ફોનમાંથી જોઈન નથી થતું એટલે મેં કોમલના ફોન થ્રુ જોઈન બંનેવે કર્યું છે. મારે સેન્ટેન્સ બોલવા છે. આઈ એમ અ નર્સિંગ સ્ટુડન્ટ. વી આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન એન્ડ રોહન ઇઝ અ ક્લેવર બોય. Oh, very nice, very nice, superb sentences. સાથીઓ, તમે બધા લોકો સુંદર સુંદર ઇંગ્લિશ બોલો છો. બધાને ઇંગ્લિશ બોલવામાં વાંચવામાં લગભગ કોઈને કઈ તકલીફ નથી. હું તમને ઇંગ્લિશ અત્યારે જે પણ લોકોને મેં પૂછ્યું સામેથી માઇક ચાલુ કરો, કેમેરો ચાલુ કરો ને બોલો, એની પાછળનો પર્પસ એ હતો, હેતુ એ હતો કે હું આઈ વોન્ટેડ ટુ લિસન સમથિંગ ફ્રોમ યુ, કે તમે લોકો કેવું બોલો છો, કોઈને કઈ પ્રોનાઉન્સિએશનમાં કે કોઈને ક્યાં કઈ તકલીફ થાય છે, કઈ તકલીફ થતી હોય તો અકોર્ડિંગલી હું છે ને એનું સોલ્યુશન શોધું. તો આપણો આજે ફર્સ્ટ ડે હતો અને ફર્સ્ટ ડે ઉપર આપણે શું શીખ્યા ફ્રેન્ડ્સ? કોઈ કહેશે મને? Today M is R. Today we બોલો બોલો, શું શીખ્યા? M is R to be. ટુ બી મતલબ હોવું, કોઈ પણ વ્યક્તિનું હોવું, કોઈ પણ ફિલિંગ્સ હોવી, કોઈ પણ પ્રકારની કોઈની લાગણી હોવી, ઇઝ એમ અને આર. ઓકે, જેમ આપણે નો મતલબ કે ઇઝ એટલે છે, તો આપણે એવી રીતે નથી શીખવાનું. આપણે ધીસ ઇઝ મોડર્ન ટેકનોલોજી, મોડર્ન ટેકનિક, એન્ડ આપણે એ પ્રમાણે શીખવાનું છે, સિમ્પલમાં સિમ્પલ રીતે. તો આપણે ગુજરાતીનું ઇંગ્લિશ ટ્રાન્સલેટ કરીને શીખવાનો પ્રયત્ન કરશું તો બહુ બધી ચેલેન્જીસ આવશે. આપણે ઇંગ્લિશ ભાષાને ઇંગ્લિશના નજરિયાથી શીખીશું ને તો બહુ મજા આવશે સાથી મિત્રો. ડેફિનેટલી યુ વિલ ફેસ સમ ચેલેન્જીસ. તમને કંઈક નવું લાગશે, કંઈક અઘરું લાગશે, તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. હવે મારે તમારી પાસેથી અમુક કમિટમેન્ટ જોઈએ છે. ગઈકાલે મેં અમુક તમને શેર કરી દીધું, કોને યાદ છે સાથીઓ? अच्छा, आशा जी आपका बाकी है वांचना पढ़ना, अभी जो मैंने बोला आप बोली नहीं, माइक ओपन कीजिए, यू आर ऑन म्यूट. I am Asha. Usha is my friend, sister. Yes. We are shopping in the mall. Okay, very nice. तो फ्रेंड्स તમારે આ what you have to do, अगर मैं कहीं भी बोलता हूँ कि कोई बाकी है तो प्लीज शेयर, तो आप लोगों को क्या करना है, स्ट्रेट अवे यू हैव टू अनम्यूट योरसेल्फ and start reading. Okay, मेरी तबीयत अच्छी नहीं है इसलिए नहीं मैं बोल रही no थी. problem, please take care of your health and we wish you good health. Okay friends, so now I want some commitment from you. મેં ગઈકાલે તમને કહ્યું હતું કે આપણે ઇંગ્લિશનું એન્વાયરમેન્ટ ક્રિએટ કરવાનું છે આપણા આસપાસમાં, આપણી અંદર. તો એમાં મેં તમને અમુક ટિપ્સ આપી હતી. કોઈ કહેશે શું ટિપ્સ હતી? read newspaper in English, watch movies in English. Yeah, okay, પછી બીજું? ઘરમાં એવું એન્વાયરમેન્ટ બનાવવાનું. Yes. ઇંગ્લિશ સ્પીકિંગ. Okay. કોઈનો કોલ રીડ કરવાનો. Yes. યુટ્યુબ્સ માં વિડિયો બધા ઇંગ્લિશમાં જોવાના. Yeah, Supriya, very nice. Thank you sir. બાળકોની કાર્ટૂન મૂવી. Yeah, that is what I wanted to listen. Cartoon બાળકોના જુઓ, that is so simple in English. તો તમને વધારે મજા આવશે. અને એમાં નાનું બની જવાનું, તમારે એવું ફીલિંગ કરવાનું કે તમે નાના બચ્ચા છો, 6-7 વર્ષના,
તો આપણે ભૂતકાળમાં જતું રહેવાનું, જવાબદારીઓમાંથી મુક્ત થઈ જવાનું, ઘરની ને બહારની ને બધી. તો ક્યાંય એવું ના લાગવું જોઈએ કે બહુ બધું મગજમાં વજન લઈને ફરી રહ્યા છે. ઘરવાળાને કહેવાનું કે દિવસમાં અડધો કલાક છે ને બાળક બની જવા દો. ઓકે, તો તમારે વાંચવાનું ઇંગ્લિશ પુસ્તક ક્યાંથી લઈ આવવાનું માર્કેટમાંથી, પસ્તીમાંથી ઇંગ્લિશ ન્યૂઝપેપર ઉઠાઈ લાવવાના, રૂપિયાના 5 કિલો આવશે ને અને તમારે ઇંગ્લિશ ન્યૂઝપેપર નવા બંધાવવાની કઈ જરૂર નથી, કેમ કે નવા બંધાવશો ને તો એ પડ્યા રહેશે, કોઈ વાંચશે નહીં. એક પેપર લઈ આવશો ને, 1 રૂપિયાના બહુ બધા આવશે, ઢગલો આવશે, એ તમારે વાંચી રાખવાનું. દિવસમાં 20 મિનિટ 25 મિનિટ એટલીસ્ટ યુ નીડ ટુ સ્પેન્ડ ઓન ધેટ. અપાર્ટ ફ્રોમ ધેટ તમારે ઇંગ્લિશમાં મૂવી જોવાની છે. હું તમને અમુક ચેનલોના વિડીયો શેર કરીશ તમારી જોડે, ગ્રુપ છે ને આપણે એ ગ્રુપમાં, તમારે એ વિડીયો જોવાના છે ફ્રેન્ડ્સ. અને હું તમને બધાને પૂછીશ આવતીકાલે કે એ વિડીયો તમે જોયો, એનો મોરલ શું હતો. ઓકે ઓકે, અને ઇંગ્લિશમાં તમારા ઘરની અંદર જેટલા પણ લોકો હોય એ બધાની સાથે તમારે ઇંગ્લિશમાં વાત કરવાની છે ફ્રોમ ટુડે ઓનવર્ડ્સ. ખાવું પીવું, પાણી આપો, ચા આપો, ખાવાનું આપો, જે પણ તમારે એક્ટિવિટી દિવસ દરમિયાન ઘરમાં કરતા હોય એટલીસ્ટ તમારે ઇંગ્લિશમાં બોલવાનો પ્રયત્ન કરવાનો છે. જો તમારે 2 મહિનાના અંતે ઇંગ્લિશમાં ફ્લુઅન્સી લાવી હશે તો. Are you agree or not? agree. Yes, sir. Yes, sir. Agree. Yes, sir. Yes. ઘણા બધા લોકો ગંભીર થઈ ગયા, રિસ્પોન્સ જ નથી આપતા કે આવું તો હોય, અમે ઇંગ્લિશ બોલી શકીએ, અમારી શું ઓકાત કે અમે ઇંગ્લિશ બોલીએ. We can do anything, whatever we wish, we can. Okay? We can or not? Yes. We can. Yes. Okay. Yes. Can. Yes. પાણી પીવું હોય તો શું કહેવાનું? પાણીનો ગ્લાસ માંગવો હોય તો Please, I want some. ઓકે. ગઈકાલે શું ખાધું અથવા શું ખાધું હમણાં આજે, એને ઇંગ્લિશમાં શું કહેવાય? What you eat yesterday? What did you eat? ફોર એક્ઝામ્પલ તમે ક્લાસમાં જોઈન થયા, મારે તમને પૂછવું હોય, હમણાં શરૂઆતમાં સેશનમાં મેં પૂછ્યું આઈ થિંક વોટ ડીડ યુ ઈટ, એટલે શું ખાધું. તો આપણે આવી રીતે ઇંગ્લિશ બોલવાનું છે, સમજવાનું છે. ઇંગ્લિશ બોલે છે તો કયા કયા શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે, ગ્રામરમાં શું શું થઈ રહ્યું છે. તો તમને નો ડાઉટ થોડું અઘરું લાગશે. તમારા મગજમાં હોર્મોન્સ થોડા ચેન્જ થઈ જશે, વિચારવાના, પછી પ્રોસેસ, તમારી જે રૂટીન છે એમાં થોડો બદલાવ આવશે. બટ આફ્ટર ઓલ ફાઇનલી વી વોન્ટ ટ્રાન્સફોર્મેશન. આપણે બદલાવ લાવવાનો છે. વી વોન્ટ ટ્રાન્સફોર્મેશન, બદલાવ આપણે ઈચ્છીએ છીએ કે આપણે ઇંગ્લિશ 2 મહિના પછી કડકડાટ બોલીએ. ઓકે, અને હું ઈચ્છું છું કે તમે લોકો ઇંગ્લિશ બોલો. જૂની બેચ નવી બેચ બંને લોકો માટે છે આ વસ્તુ. કેમ કે ક્યાંક ને ક્યાંક કોઈક વસ્તુમાં આપણે કાચા હોઈએ, પછી ભૂલી જઈએ, થોડી આળસ કરીએ. તો આપણે હવે આળસ કરવાની નથી. યા હવે તમારે આવતીકાલે હોમવર્કમાં ઇઝ એમ આર ઉપર બધાએ એટલીસ્ટ 3 સેન્ટેન્સ બનાવવાના છે, લખવાના છે. અને ગ્રુપમાં ફોટો Sir, for each. ઇઝ એમ આર, ધીસ ઇઝ સો સિમ્પલ. દરેકના 3 સેન્ટેન્સ બનાવવાના છે ને ગ્રુપમાં મૂકવાના છે. અને ઓલ ધ સેન્ટેન્સ શુડ બી યુનિક. બધા સેન્ટેન્સ થોડાક નવા હોવા જોઈએ. મગજ ઉપર થોડું જોર આપતો તો આઈડિયા આવશે. જેમ હમણાં સત્યાંશુએ મસ્ત સેન્ટેન્સ લખીને ગ્રુપમાં મૂક્યા હતા, અને બીજા 2-3 લોકોએ પણ સુંદર સેન્ટેન્સીસ બનાવ્યા છે. તો પ્રયત્ન કરો તો તમને શું છે, શબ્દ ભંડોળ મળશે સાથી મિત્રો. શું મળશે? શબ્દ ભંડોળ. ઓકે, આર યુ અગ્રી ઓર નોટ? Yes, yes. Yes, sir. Yes, sir. Yes, sir. Perfect. Yes, sir. Okay, so I just wanted to know the time. It is sharp 10 o'clock. 1 મિનિટની વાર છે. તો આપણે હવે પોતપોતાના સુંદર ચહેરાઓ પ્લીઝ મને બતાવી દો, પછી આપણે આ સેશનને અહીંયા પૂરું જાહેર કરીએ.